સુરત શહેરમાં આ દિવાળીએ જીએસટીનો ધમાકો જોવા મળ્યો છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં સુરત શહેરમાં આ દિવાળીએ જીએસટીનો ધમાકો। ગ્રાહકો માટે એલઈડી ટીવી ખરીદવું હવે ખૂબ જ સરળ બની ગયું છે। દિવાળીમાં 30%થી વધુનું એલઈડીનું વેચાણ થાય છે, ત્યારે હવે વેચાણમાં પણ વધારો નોંધાશે। તો જીએસટી અને કેશબેકની ઓફર ગ્રાહકોને વધુ આકર્ષશે। આ દિવાળીએ જીએસટીનો ધમાકો જોવા મળી રહ્યો છે। તહેવારોમાં ગિફ્ટ આપવામાં આવી હોઈ શકે, કહી શકાય છે। ઇલેક્ટ્રોનિક્સ જે વસ્તુઓ છે એની ઉપર 5 થી 6 હજારની છૂટ મળશે। ટીવી કહી શકાય, ફ્રીજ છે, ટીવી છે, એસી છે, આ તમામ વસ્તુઓ પર જીએસટીનો બમ્પર ધમાકો જેને કહેવામાં આવી રહ્યો છે। ગ્રાહકો માટે એલઈડી ટીવી ખરીદવું હવે ખૂબ જ સરળ બની જશે। દિવાળીમાં 30%થી વધુનું એલઈડી ટીવીનું વેચાણ થાય છે, પરંતુ હવે આ વેચાણમાં પણ વધારો નોંધાશે। તો જીએસટીના કેશબેકની ઓફર અને ખાસ કરીને જે કંપનીઓ છે એમના દ્વારા ઓફર આપો એને લઈને ગ્રાહકો પણ આકર્ષિત। ત્યારે ઓનર અહીંયા આપણી સાથે જ આપણે એમની જોડે વાત કરીને જાણીએ। અનિલભાઈ, જે રીતે દિવાળીની ગિફ્ટ જેને કહેવામાં આવી રહી છે, જીએસટીના દરમાં ઘટાડો, ગ્રાહકોની તો આ વખતે દિવાળીમાં 4 ચાંદ લાગી જશે, શું કહેવું છે? સૌથી પહેલાં તો આ સરકારનો અમે ખૂબ આભારી છીએ અને ખાસ કરીને અમારા આદરણીય પ્રધાનમંત્રીજી મોદીજીના અમે ખૂબ ખૂબ આભારી છીએ। દિવાળી એ તહેવાર આપણા આ દેશ માટે સૌથી અગત્યનો તહેવાર હોય છે અને આ વખતે જીએસટીની ડબલ બચત જે આ સરકારે અનાઉન્સ કર્યું છે, જેમાં 10% અમારા કેટેગરીમાં તો મેડમ 10% એટલે બહુ મોટી રકમ કહેવાય છે। આ બચત થશે લોકોને, ગ્રાહકોને। આમે દિવાળીમાં લોકો બાય કરતા હોય છે મોટી પ્રોડક્ટ, ખાસ કરીને 55 ઇંચ, 65 ઇંચ, 70 ઇંચ આવા મોટા ટીવી ખરીદતા હોય। આ ટીવી ખરીદતી વખતે એ લોકોને જો 6 થી 7 હજાર રૂપિયાનો બેનિફિટ થતો હોય અને એમાં પ્લસ બધી કેશબેક્સ ઓફર મળતી હોય તો ગ્રાહકો માટે તો ચાંદી જ ચાંદી કહેવાય છે। ચાંદી તો કહેવાય, પણ ગ્રાહકો વધુ કરીને શું પસંદ કરતા હોય, અને કેશબેક હોય કે અન્ય કંપની તરફથી ઓફરો હોય, અને કેટલો ફાયદો થઈ શકે છે, ગ્રાહકોની ડિમાન્ડ શું રહી શકે? સૌથી પહેલો ફાયદો જીએસટીનો 10%, એ બહુ મોટો છે, જે મેં કીધું 6 થી 7 હજાર। બીજું કેશબેક, અંદાજે 20% સુધીનું કેશબેક મળતું હોય છે આ તહેવારોમાં। અને એ સિવાય પણ ઘણી બધી ઓફર્સ હોય છે। એક ટીવી સાથે કોઈ સાઉન્ડ બાર ફ્રી આપતું હોય છે, કોઈ નાનું ટીવી ફ્રી આપતું હોય છે। તો આ રીતે ગ્રાહકો માટે આ રાઈટ ટાઈમ છે દિવાળી વખતે, અને ખાસ કરીને આ વર્ષે ડબલ બચત થવાની છે દિવાળી વખતે। આ વર્ષે ડબલ બચત થશે, ત્યારે આપણે અન્ય સરથી પણ વાત કરીએ। સર, આપથી પણ જાણવા માંગીશ, જે રીતના દિવાળીની અંદર જીએસટી બચતનો જે ધમાકો જોવા મળી રહ્યો છે, એ ધમાકાને તમે કઈ રીતે જુઓ છો? एज अ कस्टमर की तरफ बात करूँ तो मैं अगर 10-12 दिन पहले आता टीवी लेने के लिए और अभी देखने जाए तो 10% का तो फ़ायदा है ही है, और दिवाली के साथ ही साथ जीएसटी का बेनिफिट आएगा, ऑफर्स आएगी, ईएमआई ऑफर्स आएगी, तो इतनी सारी ऑफर्स है, तो ये राइट टाइम है। और मैं थैंक्स कहना चाहूँगा हमारे प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी का भी और हमारी गवर्नमेंट का भी। ભાઈ, આ વખતે તો ગ્રાહકો માટે જીએસટી ઉત્સવ બની ગયો છે એવું લાગે છે, કારણ કે જે રીતના તમામ વસ્તુઓ પર અત્યારે બચત થઈ રહી છે, ટીવી, ફ્રીજ, એસી, આજે ઘર વપરાશની જે વસ્તુ હોય, લોકો તહેવારોની રાહ જોતા હોય કે શુભ મુહૂર્તમાં, શુભ ઘડીમાં કે સારી વસ્તુ, ઘરનો એક નવો મેમ્બર તેઓ લઈ આવી શકે, અને આ મેમ્બર લાવવામાં આ વખતે જીએસટીની બચતે ધમાકો મચાવી દીધો છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।